તો વડોદરામાં એક જર્જરિત મકાન એકાએક ધરાશાયી થયું છે। વડોદરાની આ ઘટના સામે આવી છે, જેમાં જર્જરિત મકાન ધરાશાયી થયું। બાજવાડાના રોડ પર શેઠ શેરીમાં મકાન ધરાશાયી થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। તો મકાન ધરાશાયી થતા ઘરના બે સભ્યો દબાયા હતા કાટમાળ નીચે, જેમાં ફાયર વિભાગની ટીમને પણ જાણ કરવામાં આવી। ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળ પર આવી પહોંચી હતી, જે બાદ રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું છે। ફાયર વિભાગ દ્વારા બે વ્યક્તિના રેસ્ક્યુ કરી અને સહી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા છે। તો વડોદરામાં એક જર્જરિત મકાન એકાએક ધરાશાયીની ઘટના બની છે, જેમાં બાજવાડાના રોડ પર શેઠ શેરીમાં મકાન ધરાશાયી થયું હતું અને જેમાં બે લોકો દબાયા હતા। તો આ સાથે જ ફાયર વિભાગને જાણ કરવામાં આવી। ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુની કામગીરી પણ કરવામાં આવી હતી, તેઓને બહાર કાઢવામાં આવ્યા હતા। તો વધુ વિગતો સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, વડોદરામાં જર્જરિત મકાન ધરાશાયી થયું છે, કોઈ મોટી જાનહાનિ થઈ છે કે કેમ, શું વિગતો? જી સ્મિતા, વડોદરા શહેરની સંસ્કારી નગરીની બાજવાડા શેરીમાં એક જર્જરિત તનમાનું મકાન ધરાશાયી થયું છે। તેમાં બાળકી અને એની દાદી ઘરમાં હતા ત્યારે આ મકાન ધરાશાયી થયું છે। કોઈ મોટી જાનહાનિ નથી, પરંતુ સીધું એમની થોડી ઇન્જરી થઈ છે। મહત્વની બાબત એ છે કે વડોદરા મહાનગરપાલિકા જર્જરિત ઇમારતોને નોટિસ આપીને સંતોષ માને છે, ત્યારે આવી ઇમારતો હજુ પણ 4 દરવાજા વિસ્તારમાં છે। નસીબ જો કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ નાગરિકો ફિટકાર વરસાવી રહ્યા છે, કારણ કે આવા જર્જરિત મકાનના લીધે કોઈ રાહદારીને પણ મોટી જાનહાનિ થઈ શકે તેમ છે। છતાં પણ મહાનગરપાલિકાનું તંત્ર ઉદાસીન વલણ દાખવી રહ્યું છે। ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને જે બે લોકો ફસાયા હતા તેને રેસ્ક્યુ કર્યા છે અને સયાજી હોસ્પિટલ સારવાર ખાતે મોકલ્યા છે। બે વ્યક્તિઓની આરોગ્ય સ્વસ્થ છે અને થોડાક જ કલાકોમાં તેમને રજા પણ આપી દેશે, પરંતુ જર્જરિત મકાન નોટિસ આપી સંતોષ માનતી વડોદરા મહાનગરપાલિકા પર લોકો ફિટકાર વરસાવી રહ્યા છે। જી સ્મિતા। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો મકાન ધરાશાયી થતા ઘરના બે સભ્યો દબાયા હતા, ફાયર વિભાગને જાણ કરવામાં આવી। ફાયર વિભાગ દ્વારા આવી અને કામગીરી કરવામાં આવી હતી, રેસ્ક્યુની કામગીરી હાથ ધરાઈ અને બે લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા। તો બાજવાડાના રોડ પર શેઠ શેરીમાં એકાએક મકાન ધરાશાયી થયું, જેમાં વડોદરામાં એક જર્જરિત મકાન ધરાશાયીની ઘટના બની।